યશ ફ્રેન્ડ ક્લબ દ્વારા રાજકોટ શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તારીખ 15 મે 2026ના રોજ યોજાયેલા આ સેવા કાર્યને સતત 5મું વર્ષ પૂર્ણ થયું છે. ક્લબના સભ્યો દ્વારા દર વર્ષે ઉનાળામાં લોકો માટે રાહતરૂપ બને તેવી આ અનોખી સેવા કરવામાં આવે છે. અહીં દરરોજ અંદાજે 1000થી 1500 લોકો ઠંડી છાશનો લાભ લે છે. ખાસ કરીને ગુંદાવાડી હોસ્પિટલ પાસે આ સેવા ચાલતી હોવાથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ માટે આ સેવા આશીર્વાદરૂપ બની છે. તે ઉપરાંત નજીકમાં આવેલી મહિલા માર્કેટમાં ખરીદી કરવા આવતી મહિલાઓ, વેપારીઓ તેમજ બહારગામથી આવતા લોકો પણ અહીં આવી ઠંડી છાશ પીને ગરમીમાંથી રાહત અનુભવે છે. હાલ રાજકોટમાં 42થી 43 ડિગ્રી જેટલા ઊંચા તાપમાન વચ્ચે લોકોને ઠંડી છાશ પીવડાવવાની આ સેવા લોકોમાં વિશેષ લોકપ્રિય બની છે. ક્લબના માણસુરભાઈ વાળા જણાવે છે કે લોકો છાશ પીને સંતોષ વ્યક્ત કરે છે અને આશીર્વાદ આપે છે, જેના કારણે તેઓ સતત 5 વર્ષથી આ સેવા કાર્ય કરી રહ્યા છે. હાલમાં આ સેવા અભિયાનનો 13મો દિવસ ચાલી રહ્યો છે. આ સેવા કાર્યમાં માત્ર યશ ફ્રેન્ડ ક્લબના સભ્યો જ નહીં, પરંતુ તેમના મિત્રો અને ઓળખીતાઓ પણ જોડાઈ રહ્યા છે. તેઓ અડધો કલાક અહીં આવી લોકોને છાશ પીરસી સેવા આપવાનો આનંદ માણે છે. આ અંગે ક્લબના માણસુરભાઈ વાળા એ જણાવ્યું હતું કે આ ભયંકર ગરમીમાં લોકોને ઠંડી છાશ પીવડાવીને જે સંતોષ મળે છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. યશ ફ્રેન્ડ ક્લબ ગ્રુપ દ્વારા ગુંદાવાડી હોસ્પિટલ પાસે ચાલી રહેલી આ નિઃશુલ્ક સેવા લોકો માટે ઉનાળામાં રાહતનું કેન્દ્ર બની છે. संसार सारम भुजगेन्द्र